હેલો એવરીવન, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. મહાદેવના દર્શન જો સવારમાં થઈ જાય તો આખો દિવસ કેટલો મસ્ત જાય નહીં. અમે ત્રણેય પણ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને જલ્દીથી પહોંચી ગયા મહાદેવના દર્શન કરવા. ત્યાં જઈ મહાદેવના દર્શન કરી અને શાંતિથી શીતળામાના પણ આશીર્વાદ લઈ લીધા. શિવાંશને શરતી હતી એટલે થોડો ઘણો ઇરિટેટ તો થતો હતો, પણ એને મંદિરે જઈને એટલી મજા આવી જાય ને કે વાત જ જવા દો. અમે મા દીકરાએ પીપળાને જળ અર્પણ કર્યું અને પછી બહાર જઈને શિવાંશના હાથે ગાય માતાને ચારો નખાવ્યો. ત્યાંથી અમે લોકો પહોંચી ગયા ઘરે આવી જલ્દીથી થોડી ઘણી રસોઈ જે બનાવવાની બાકી હતી એ ફટાફટ કમ્પ્લીટ કરી બધું જ પ્રોપરલી પેક કરી અને નીકળી ગયા આ નાના બાળકોને જમાડવા માટે. એ લોકોને જમતા જોઈ અને એટલી ખુશી થઈ ને કે વાત જવા દો. પછી ઘરે આવ્યા, શિવાંશને ફ્રેશન અપ કર્યો, જમાડ્યો અને એ પપ્પા દીકરો થોડી વાર મસ્તી કરતા હતા. શિવાંશ સૂઈ ગયો પછી અમે બંને જણા નાહી ધોઈ ફ્રેશ થઈ અને પહોંચી ગયા ફરીથી મંદિરે, જ્યાં અમારે બંને જણા આજે સત્યનારાયણની કથામાં બેસવાનું હતું. મંદિરમાં થોડા જ સમય પહેલા પુરુષોત્તમ માસનો પવિત્ર મંડપ બંધાયો હતો, જેના દર્શન તમે કરી શકો છો. સત્યનારાયણની કથા અને અમારો આગળનો દિવસ કેવો ગયો હોય એ જોવું હોય તો મળીએ પાર્ટ 2માં. સો સ્ટે ટ્યુન ફોર ધેટ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ.